એશિયામાં ફરી એકવાર ભારે હવામાનનો કહેર જોવા મળી રહ્યો છે। ફિલિપાઇન્સમાં શક્તિશાળી વાવાઝોડું કાલમેઘી ત્રાટક્યું છે, જેના કારણે ભારે વિનાશ સર્જાયો છે। 3 નવેમ્બરની મોડી રાત્રે દરિયા કિનારે ત્રાટકેલા આ વાવાઝોડાને કારણે અત્યાર સુધીમાં 50થી વધુ લોકોના મોત થયા છે, જ્યારે અનેક લોકોને સ્થળાંતર કરવાની ફરજ પડી છે। વાવાઝોડું કાલમેઘી ત્રાટક્યું। ફિલિપાઇન્સમાં શક્તિશાળી વાવાઝોડું કાલમેઘી વાવાઝોડાથી 2 લોકોના મોત, 3,87,000 લોકોનું સ્થળાંતર કરાયું। છત પર ફસાયેલા લોકોની બચાવ કામગીરી। આબોહવા પરિવર્તનથી વાવાઝોડું શક્તિશાળી, ડિસેમ્બર સુધી વધુ 5 વાવાઝોડાની આગાહી। 3 નવેમ્બરના રોજ મધ્યરાત્રિ પહેલા વાવાઝોડું કાલમેઘી મધ્ય ફિલિપાઇન્સના દરિયા કિનારે ત્રાટક્યું। આ શક્તિશાળી વાવાઝોડાએ થોડા જ કલાકોમાં આખા વિસ્તારમાં ભારે તબાહી મચાવી દીધી। અનેક રહેણાંક વિસ્તારોમાં પાણી ભરાઈ જતા લોકો પોતાના ઘરની છત પર આશરો લેવા મજબૂર બન્યા હતા। કેટલાક સ્થળાંતર કેન્દ્રો પર પાણીથી ભરાઈ ગયા છે। આ વિનાશમાં અત્યાર સુધીમાં 2 લોકોના મૃત્યુની પુષ્ટિ થઈ છે। આ વાવાઝોડાના માર્ગમાંથી કુલ 3,87,000 લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે। નાગરિક સંરક્ષણ કાર્યાલયે જણાવ્યું કે લાખો લોકો વિસ્થાપિત થયા છે। આ પરિસ્થિતિ વધુ ગંભીર છે કારણ કે સપ્ટેમ્બરમાં 6.9ની તીવ્રતાના ભૂકંપ બાદ હજુ પણ સેંકડો લોકો તંબુ શહેરોમાં રહેતા હતા। તેમને પણ પોતાની સુરક્ષા માટે બળજબરીથી સ્થળાંતર કરવું પડ્યું છે। કાલમેઘી આ વર્ષે ફિલિપાઇન્સમાં આવનારું 20મું ઉષ્ણકટિબંધીય ચક્રવાત છે। તે હાલમાં 25 કિલોમીટર કલાકની ઝડપે પશ્ચિમ તરફ આગળ વધી રહ્યું છે અને બુધવારે વહેલી સવારે દક્ષિણ ચીન સમુદ્રમાં જવાની સંભાવના છે। વાવાઝોડાની આ વધતી સંખ્યા પાછળ વૈજ્ઞાનિકો આબોહવા પરિવર્તનને મુખ્ય કારણ માની રહ્યા છે, જેના કારણે વાવાઝોડા વધુ શક્તિશાળી બની રહ્યા છે। રાજ્ય હવામાન સેવાના નિષ્ણાતોએ ચેતવણી આપી છે કે ડિસેમ્બરના અંત પહેલા ફિલિપાઇન્સમાં ઓછામાં ઓછા 3થી 5 વધુ વાવાઝોડા આવી શકે છે। આટલી મોટી સંખ્યામાં ચક્રવાત આવવું એ સામાન્ય રીતે લા નીના નામની કુદરતી આબોહવા પેટર્ન સાથે સંકળાયેલું છે, જે પ્રશાંત મહાસાગરમાં સપાટીના તાપમાનને ઠંડુ કરે છે। કાલમેઘી વાવાઝોડું ફિલિપાઇન્સમાં મોટો વિનાશ છોડીને આગળ વધ્યું છે। વારંવાર આવતા વાવાઝોડા અને ભૂકંપ જેવી ઘટનાઓને ત્યાંના લોકોનું જીવન મુશ્કેલ બનાવી દીધું છે। વહીવટીતંત્ર રાહત અને બચાવ કામગીરીમાં વ્યસ્ત છે। આબોહવા પરિવર્તનની આવી અસરો સામે લડવા માટે વિશ્વ સમુદાયે વિચારવું અનિવાર્ય છે। બ્યુરો રિપોર્ટ, TV13 ગુજરાતી।